જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. મારું નામ નરેશ, અંજારથી આવું છું અને સ્વયં સૈનિક દળના માધ્યમથી આજની રોજ સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર કચેરીમાં કલેક્ટર સાહેબને 4 બાબતે અમે આવેદનપત્ર સંગઠનના માધ્યમથી આપવાના છીએ. સૌપ્રથમ વાત કરીએ તો ભાઈ, આ દેશ છે બિન સાંપ્રદાયિક દેશ છે. દેશની અંદર તમામ ધર્મો વસે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, ઈસાઈ. તો આ દરેકે દરેક ધર્મોને છે ભારતીય સંવિધાન મુજબ સરકાર છે એ જાહેર રજાઓ આપે છે. હિન્દુ ધર્મની અંદર 10 રજાઓ છે, મુસ્લિમ ધર્મની અંદર 4 રજાઓ છે, શીખ ધર્મની અંદર 2 રજાઓ છે. તો આ દેશની અંદર ગણ્યા ગાંઠિયા જે પારસી ધર્મના લોકો છે તો એને પણ 1 રજા મળે છે. તો આ દેશનો જે મૂળ ધર્મ છે, આ દેશની જે મૂળ સંસ્કૃતિ, જ્યારે અખંડ ભારત હતું બૌદ્ધ રાષ્ટ્ર દરમિયાન, તો આ જે દુર્ભાગ્ય એવું છે કે બૌદ્ધને આ ગુજરાતની અંદર છે બૌદ્ધ પૂર્ણિમાની જાહેર રજા મળતી નથી. તો અમારી સરકારને માંગણી છે તે આર્ટિકલ અનુચ્છેદ ભારતના 14, 15, 25 અને 29 અનુસાર અમને પણ જાહેર રજાઓ પ્રાપ્ત થાય, અમારા પણ સંરક્ષણ થાય, અમારી પણ છે એ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ છે સરકારના હિતના માધ્યમથી છે ઊભી થાય. આ એક અમારી એક માંગણી છે. બીજી માંગણી છે કે ભારતીય સંવિધાનના નિર્માતા, વિશ્વ વિભૂતિ અને સમાજની દરેક સ્ત્રીઓને મુક્તિદાતા કહેવાય એવા બાબા સાહેબ, જેમણે આપણા દેશની અંદર કેમ ભાઈ આધુનિક બંધારણ આપ્યા અને આપણે બધાને સમાનતાના પાઠ ભણાવ્યા, સમાનતા આપણે શીખવી છે. તો એ વ્યક્તિની કહેવાય ને કે ભાઈ પરિનિર્વાણ દિવસ હોય તો એ આ ભારત દેશનો જે મૂળ નિવાસી વર્ગ છે 85% છે. તો 85% લોકો હારે છે એ સરકાર છે એ જાતિગત ભેદભાવ કરી અને આપણે દર્શન, કારણ કે એમની જે 6 ડિસેમ્બર એમનો જે પરિનિર્વાણ દિવસ આવે છે ત્યારે ભારત દેશના મૂળ નિવાસી લોકો છે એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે એકઠા થાય છે. અને ભારત છે સ્થળાંતરિત દેશો છે, લોકો પોતાના રોજીરોટી માટે, પોતાના વ્યવસાય માટે એકાબીજા રાજ્યોમાં જતા હોય અને મૂળ નિવાસી વર્ગ 85% હોવાથી આ પણ રજા છે સરકાર એ જાહેર રજા પ્રસ્તુત કરે, એવી અમારી માંગણી છે. અને હાલની અંદર આપણે જોઈએ કે ભાઈ મૂળ છે આ બૌદ્ધોનો દેશ હતો. આપણા વડાપ્રધાન શ્રી છે, આપણા મોટા બિઝનેસમેનો છે, આપણા મોટા મિનિસ્ટરો છે, જ્યારે છે બહારના દેશોમાં જાય છે, બહારની કન્ટ્રીમાં જાય ત્યારે એવું કહે છે કે અમે બુદ્ધના દેશમાંથી આવીએ છીએ, અમે બુદ્ધના શાંતિના માર્ગદર્શનના પથ ઉપર હાલીએ છીએ, અમે કંઈ યુદ્ધ ચાહતા નથી, કારણ કે અમે તો છે એ બુદ્ધના વંશ છે. જ્યારે ભારતની અંદર જ બુદ્ધની સામે એ લોકો ક્રાંતિ કરીને બેઠા છે, કારણ કે ભારતની અંદર બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્તિ થાય છે, જે મહાબોધિ બુદ્ધ વિહાર છે, એની અંદર હિન્દુત્વવાદી મનુવાદી લોકોએ કબજો કરેલ છે. અને બૌદ્ધોનો જે સંરક્ષણ કે બૌદ્ધોનો જે વિરાસત છે, જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનો સમાવેશ થાય છે, યુનેસ્કોમાં સમાવેશ થાય છે, એના ઉપર કબજો કરીને બેઠા છીએ. બૌદ્ધ અન્ય વિશ્વની અંદર ક્યાંય તમને એવું નહીં દેખાતું હોય કે ભાઈ વિધર્મીઓ આવી અને બીજાના ધર્મની અંદર છે પૂજા પાઠ કરીને એના છે એના ધાર્મિક સ્થળો છે પડાવી પડે, એના જે કે ઐતિહાસિક સ્થળો છે એને પડાવી પડે. જ્યારે બૌદ્ધ મહાબોધિ વિહાર છે એની ઉપર હિન્દુત્વવાદી લોકોએ છે એ મનુવાદનો પ્રચાર કરે છે, એના કેન્દ્રમાં છે માત્ર ઈશ્વર છે અને જાતિવાદ છે, કોમવાદ છે. જ્યારે બૌદ્ધના કેન્દ્રમાં તો સમગ્ર છે માનવ સૃષ્ટિ છે, માનવોનો કલ્યાણ છે, માનવ એક સમાન છે, દરેક લોકો માટે કરુણાજનક એની નીતિઓ છે. તો બૌદ્ધોની સાથે અહીંયા અત્યાચાર થાય છે. અમારી જે મૂળ બૌદ્ધોની જે વિરાસત છે, દરેકે દરેક માત્ર બૌદ્ધ વિહાર નહીં પણ ભારત દેશના તમામ જે બૌદ્ધ સ્થળો છે એના ઉપર આ લોકો કબજો કરીને બેઠા છે. એ સરકારની અમારી વિનંતી છે કે એને છે એ છૂટા કરો. અને ચોથું અમારું આવેદન છે બહુ અતિશય આક્રોશિત છે. અમે પીડિત છીએ, શોષિત છીએ, પણ સરકારને આજે અમે માંગણી કરવા આવીએ છીએ, આજે એનો દરવાજો ખખડાવીએ છીએ અને આ વર્ષોથી અમે કરીએ છીએ, કારણ કે સંવિધાનના દાયરામાં રહીએ છીએ. બાબા સાહેબે સંવિધાન લખ્યું, અમે એના વંશજ છીએ. તો આજે દેશની અંદર છે અસંખ્ય ઘટનાઓ ઘટે છે બલાત્કાર અને હત્યાઓની. તો એની અંદર તમને તાજી 2 ઘટનાઓ કહી દો કે ભાઈ મેરઠની અંદર, ઉત્તર પ્રદેશની અંદર ઘરમાંથી દીકરીને લઈ ગયા છે અને માતાએ જ્યારે એમને રોક્યા તો એમને કુવાડા માળી અને આ જે માથાનો જો ભાગ છે 2 હિસ્સામાં કરી નાખે છે અને નિર્મમ, ક્રૂર અને ઘાતકી હત્યા કરવામાં આવશે. દીકરી છે હજી સુધી મળતી નથી. સરકાર એમાં FIR લેવા પણ તૈયાર થતી નથી અને જે સમાજના પ્રતિનિધિઓ પીડિત પરિવારને મળવા જાય તો એને પણ રોકે છે. અને આ જ ઘટના છે. બીજી તમને દર્શાવું તો કે અમે જે આવેદન દેવા છે, પલ્લવીબેન જે હિમાંચલની દીકરી, તો એની ઉપર કોલેજના પ્રોફેસર દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા છે, એના વિદ્યાર્થીઓ દ્વારા છે એ રેગિંગ કરવામાં આવ્યું છે અને જાતિગત ભેદભાવ રાખી એને એટલું ડિપ્રેશનમાં લાવી દીધી કે દીકરી છે એ ડિપ્રેશનમાં રહી અને છે એનું સ્વાસ્થ્ય છે કહેવાય કે ભાઈ ના તંદુરસ્ત બન્યું અને 1 મહિના સુધી લાંબી સારવાર છે એ હોસ્પિટલમાં છે. પણ નવાઈની વાત એ છે કે જ્યારે દીકરીના પપ્પા જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય છે અને FIR નોંધવાની વાત કરે છે તો પોલીસ તરફથી એવો પ્રતિકાર આપે કે ભાઈ દીકરી જ્યારે બયાન આપશે ને ત્યારે અમે બયાન લેવાશું, પણ એ FIR નોંધતી નથી. જ્યારે દીકરીનો વિડીયો વાયરલ થાય છે, એ વિડીયોના માધ્યમથી પોતાનું બયાન આપે છે અને દીકરી છે મૃત્યુ છે આને ભેટે છે, ત્યારે આ સરકાર, નમાલી સરકાર છે એ આને આ FIR છે બનાવશે. તો અમારી ઉગ્ર માંગણી છે. સરકારને માંગણી તો નથી, આમ તો અમે અમારો અધિકાર મેળવવા માટે આજે આવ્યા છે. ભાઈ અમે વારંવાર તમારા દરવાજા ખટખટાવીએ છીએ આઝાદીથી લઈને અત્યાર સુધીના. તમે દરેકે દરેક છે આવેદનપત્ર અમે તમને આપ્યા છીએ. દેશના વડાપ્રધાનને હાથોહાથ પણ આવેદનપત્ર આપેલું છે અને તમને છે અહીંયા કલેક્ટર ઓફિસમાં અમે 1847 લઈને આજ સુધી મોટા ખડકલા આપ્યા છે, તો પણ અમને છે ન્યાય મળતો નથી. પણ આજે અમારી ઉગ્ર માંગણી છે, જો અમને ન્યાય નહીં મળે તો અમે સક્ષમ છીએ. અમને 2 ઘટના તમને યાદ કરી કે અમારી જે દીકરી ફૂલનદેવી કે એના ઉપર જે સામૂહિક બલાત્કાર થયો 22 ઠાકુરો દ્વારા, તો એમણે જાહેરમાં 22 ની દીકરીએ સક્ષમ થઈને મારી નાખ્યા.
અને બીજી કે હક્કુ યાદવ જે મહારાષ્ટ્રની અંદર જે ઘટના મને 250 દલિત મહિલાઓની સાથે અત્યાચારો કરે છે અને એની સાથે બલાત્કાર કરે છે, પોલીસ લાશ લઈને વારંવાર છોડી દીધી અને જ્યારે મહિલાઓ છે એકત્ર થઈ અને કોર્ટરૂમની અંદર છે એમને છરાઓ મારી અને પ્રાઇવેટ પાર્ટ કાપી અને એને છે એની હત્યા અનવી તો એ માટે પણ અમે સક્ષમ છીએ. ભારતીય સંવિધાન અમને કહે છે જ્યારે તમારી જાતિ ઉપર, તમારા પરિવાર ઉપર જો તમારો શારીરિક અને જાનહાનિ જેવો હુમલો થતો હોય તો એને તમે મારી શકો, એની હિંસા કરી શકો, સાપ અપરાધમાં ગણાય તો અમને મજબૂર ન કરો. અમે બાબા સાહેબના બોધના, અમે શાંતિના વાહક છીએ, એના સંદેશાને લઈને વિશ્વ સુધી અમે પ્રસ્થાપિત થાય છે. જો તમે મજબૂર કરશો તો સંવિધાનના દાયરામાં આવી અમે પણ છે અમારો હક અધિકાર માટે તમારી હત્યા કરતા જરાય શરમાશું નહીં કે જરાય સંકોચ રાખતો નહીં. જય ભીમ, નમો બુદ્ધાય, હિન્દુત્વ મુર્દાબાદ. હાલની સરકાર કે પુરાની સરકાર જે અમારી સાથે જાતિવાદ કરે છે એવા તમામ મનુની ઓલાદો છે એ મુર્દાબાદ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ નિરૂપા, હું અંજારથી આવું છું ને હાલે હું આવેદન દેવા આવી છું સરકારને કે જે ઘટના ઘટી છે હિમાચલ પ્રદેશમાં પલ્લવીબેનને, જે કોલેજ દ્વારા જે જાતિના લીધે રેગિંગ થઈ છે, જે મારપીટ થઈ છે અને જે પ્રોફેસર દ્વારા જે શારીરિક અત્યાચાર થયા છે તેનો હજી ન્યાય મળ્યો નથી. કેમ કે એ ST/SC સમાજમાં આવે છે તો આ સમાજમાં રહેવું શું કંઈ ગુનો છે? આમાં દેશમાં આ સમાજમાં જ્યારે ST/SC છોકરીઓ સાથે જ્યારે પણ કાંઈ થાય છે, બળાત્કાર થાય છે ત્યારે આ વાતને દબાવી દેવામાં આવે છે કારણ કે એ ST/SC સમાજમાં આવે છે ને જ્યારે સોશિયલ મીડિયા થ્રુ કે બીજા કોઈ માધ્યમથી એ વાત વાયરલ છે ત્યારે છેટ FIR નોંધ થાય છે ને FIR નોંધ થાય છે તો એ અપરાધીને પકડતા નથી. અપરાધીને પકડે છે તો કંઈક ને કંઈક વિવાદ કરીને તેને છોડી દે છે ને વધારેમાં વધારે જ્યાં ST/SC સમાજવાળી છોકરીઓ સાથે જે બળાત્કારને થાય છે એમાં સરકારી કર્મચારીઓ કે એની ઓલાદો હોય છે કે મંત્રીઓ હોય છે. પણ જ્યારે બીજા સમાજમાં કોઈ છોકરી સાથે આવું થાય છે તો 2-3 દિવસ લાગતા નથી છોકરીને આ જે આરોપીને ફાંસી આપતા કે કોઈ જે સ્ટ્રિક્ટ સજા આપતા. પણ જ્યારે છોકરીઓ ST/SC સમાજની દીકરીઓ મહિલા હોય છે ત્યારે તેને વર્ષો મહિના વયા જાય છે પણ એ છોકરીને ક્યાંય ન્યાય નથી મળતો. અગર FIR લખાય છે ને વાયરલ વિડીયો થાય છે, બધાને ખબર પડે છે ત્યારે છેટ FIR લખાય છે, નકર એ વાતને અહીંયા ને અહીંયા દબાવી દેવામાં આવે છે. કલેક્ટર સરથી અમે અપેક્ષા રાખીએ કે જો અમે આ ST/SC સમાજમાંથી આવીએ છીએ તો શું અમને સારી કોલેજમાં, સારી સ્કૂલમાં ભણવાનો અધિકાર નથી, સારી જોબમાં જવાનો અધિકાર નથી? અમે ગમે ત્યાં જઈએ છીએ અને જાતિના લીધે અમે સુરક્ષિત કઈ જગ્યાએ નથી. તો કલેક્ટરને અમારી માંગ છે કે અમારી સુરક્ષામાં જે સ્ટ્રિક્ટ રીતે રૂલ બનાવો અને જરા ધ્યાન આપો કે કોલેજમાં બીજી કોઈ જગ્યાએ ખાલી પલ્લવીબેન સાથે થયું છે એમાં નહીં, બીજા બધામાં થયું છે, કોલેજમાં જે શિક્ષકોએ કર્યું છે એનામાં ધ્યાન આપો કે આ કેવી રીતે થઈને આટલા લાંબા સમય સુધી આ ચાલતું હતું પણ સરકારને કે કંઈ હું આ કોલેજમાં કોઈને શું આ ભાન જ નથી કે આ છોકરી સાથે શું થઈ રહ્યું છે.